Welcome back to our channel Ask First Exam. If you are new on my channel, please subscribe my channel. It will help you out to prepare the examination. આજનો આપણો વિડીયો છે પાર્ટનરશિપ ભાગીદારી. મોટા ભાગના સ્ટુડન્ટો પાર્ટનરશિપ ભાગીદારીમાં ગોથા ખાતા હોય છે અને લોસ કરી બેસે છે. તો આજે આપણે એમની સરળ રીત જોઈ લઈએ. શરૂ કરીએ વિડીયો આજનો. પ્રશ્ન 1. એ અને બી ભાગીદારીમાં ધંધો કરે છે. એ 20,000 અને બી 30,000 મૂડી રોકે છે. કુલ નફો 10,000 હોય તો એનો હિસ્સો કેટલો હશે? બરાબર. હવે આની અંદર આપણને આપેલો છે એ અને બી ભાગીદારી પેઢી છે. ખૂબ સરળ છે, તાત્કાલિક આવી જાય એવો જવાબ છે. એ અને બી ભાગીદારી પેઢી છે. બરાબર. એ લાવ્યો છે કેટલા હજાર રૂપિયા? 20,000 રૂપિયા. બી લાવ્યો છે 30,000 રૂપિયા. ઓકે. અને કુલ નફો અને 10,000 હોય તો બંને કુલ નફો અને 10,000 થયેલો છે. તો આપણે બધા મીંડા ઉડાડીએ. બરાબર. તો મીંડા ઉડાડતા વધ્યું છે 2/3 વધ્યું. બરાબર. તો 3 અને 2 આ બંનેનો, કારણ કે બંનેનો ભાગીદારી પેઢી છે તો બંનેનો સરવાળો કરી નાખો. 3 ને 2 5, ટોટલ 5. તો આ 10,000 છે એને આપણે 5 વડે ભાગી નાખવાના. એને આપણે 5 વડે ભાગ્યા તો કેટલા આવશે? 5 દુ 10, એટલે મલ્ટીપ્લાય ફેક્ટર આવ્યું એની અંદર 2,000 રૂપિયા. બરાબર. મલ્ટીપ્લાય ફેક્ટર આવ્યું 2,000 રૂપિયા. હવે કોનો શોધવાનો કીધો તો એનો હિસ્સો કેટલો આવશે? એનો હિસ્સો આપણી પાસે આવ્યો છે 2. બરાબર. તો આ 2,000 ને આપણે 2 વડે ગુણીશું તો કેટલો આવશે? 4,000 રૂપિયા. બરાબર. આ સરળતાથી આનો જવાબ મળી જશે. બરાબર. આવું લખવાની જરૂર આપણે છે નહીં. જ્યારે આ એ અને બી ભાગીદારી ધંધો કરે છે. બરાબર. એ 20,000 લઈને આવ્યા છે, બી 30,000 લઈને. તો અહીંથી જ ડાયરેક્ટ એના મીંડા ઉડાડી દેવાના. શૂન્ય અહીંથી ઉડાડી દીધી. બરાબર. 2 ને 3, 2 ને 3 5, આ 5 અહીંયા, 5 દુ 10. બરાબર. એટલે 2,000 મલ્ટીપ્લાય ફેક્ટર. બરાબર. તો 2,000 છે આ, તો એને આપણે કેટલા આવ્યો છે? 2 ગણા. તો 2 દુ 4, 4,000 રૂપિયા એના ભાગમાં હિસ્સો આવે. ખૂબ સરળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 2. હવે 3 વચ્ચેનું છે. પહેલામાં રૂપિયા પણ આપેલા હતા, આમાં રૂપિયા આપેલા નથી. બરાબર. આની અંદર ડાયરેક્ટ ગુણોત્તર આપેલા છે કે એ, બી અને સી ભાગીદારીમાં ધંધો કરે છે. તેમની મૂડીનો ગુણોત્તર 2/3/5 છે. 2 સેકન્ડનો દાખલો છે ફક્ત. બરાબર. 20,000 નફો થયો હોય તો સીનો હિસ્સો કેટલો આવવામાં? આપણે સી જો બી અને સી ભાગીદારીમાં ધંધો કરે છે. ખૂબ સરળ દાખલો છે. 2 સેકન્ડનો દાખલો છે કે તેમની મૂડીનો ગુણોત્તર 2/3/5 છે. કુલ નફો 20,000 હોય તો સીનો હિસ્સો કેટલો? બરાબર. આપણે સીનો હિસ્સો લેવાનો છે. સીનો આપણે 5 અહીં આપેલો છે. બરાબર. તો જ્યારે ત્રણેય ભાગીદારી પેઢી છે, 20,000 નફો કરે છે, તો ત્રણેયનો પહેલાં આપણે સરવાળો કરી નાખવાનો કે 5, 3 અને 2. 5 ને 3 8 ને 2 10. તો આ 10 ને આપણે મલ્ટીપ્લાય ફેક્ટર આની અંદર ભાગી નાખશું. બરાબર. 10 છે તો 10 દુ 20. બરાબર. એટલે 2,000 રૂપિયા શું આવ્યું? 2,000 છે એ મલ્ટીપ્લાય ફેક્ટર આવ્યું. આપણે જોઈતું છે સીનું. સી કેટલો છે? 5. 5 દુ 10. બરાબર. તો 10,000 રૂપિયા જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. એ અને બી અનુક્રમે 6 મહિના અને 12 મહિના માટે 10,000 મૂડી સાથે ધંધો કરે છે. તો નફાનો ગુણોત્તર શું છે? અહીંયા આપણને 10,000 રૂપિયા આપ્યા છે. એ 10,000 રૂપિયા છે આપણને મિસલીડ કરવા માટે આપ્યા છે. આની આપણે કાંઈ જરૂર નથી. આનો કોઈ રોલ આની અંદર રહેશે નહીં. 6 મહિના અને 12 મહિના માટે. બરાબર. એ અને બી અનુક્રમે 10,000 જ છે એટલે આમાં કોઈ પ્રશ્ન નથી બીજી રકમનો. 6 મહિના અને 12 મહિના માટે. બરાબર. 1/2. બરાબર. 1 સેકન્ડનો દાખલો છે. 1/2. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. એ અને બી ભાગીદારીમાં ધંધો કરે છે. એ અને બી ભાગીદારીમાં ધંધો કરે છે. એની મૂડી બી કરતાં 25% વધુ છે.
તો નફાનો ગુણોત્તર શું હશે? તો સામાન્ય રીતે આ રીતે થાય કે A ઇઝ ઇક્વલ ટુ બી ગુણ્યા 25%, બરાબર, બી પ્લસ 25%, આ રીતના થાય, બરાબર. તો એવું કરવા કરતાં તો એ કેટલો હશે? એ 125 હશે અને બી છે એ 100 હશે, બરાબર, કારણ કે 25% વધુ છે. જો બી 100 હોય તો એ 125 હોય, બરાબર. 25 × 125 ને 25 ચોક 100 એટલે 5/4. હા, તો 5/4 જવાબ છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. એ અને બી ભાગીદારીમાં ધંધો કરે છે. એ 8 મહિના માટે અને બી 12 મહિના માટે 12,000 મૂડી રોકે છે, બરાબર. તો નફાનો ગુણોત્તર શું હશે? અહીંયા આપણને 12,000 છે એ મિસલીડ કરવા માટે આપ્યા છે, બરાબર. આપણે આ રીતનો દાખલો હોય તો 8 ભાગ્યા 8/12 કરી દેવાના, બરાબર. તો શું જવાબ આવશે? 4 દુ 8, 4 તેરી 12, બરાબર. તો 2/3 જવાબ આવશે. તો 2/3 જવાબ છે. ઓકે, તો એ જવાબ. લાસ્ટ કે એ અને બીનો નફાનો ગુણોત્તર 3/5 છે. કુલ નફો 16,000 હોય તો એનો હિસ્સો કેટલો? બરાબર, ખૂબ સરળ છે કે એ અને બી, તો આપણે કરવાનો આનો સરવાળો, બરાબર. 3 ને 5 8, 3 ને 5 કેટલા થશે? 8. 8ને આપણે કોના વડે? 16,000ને કેટલા વડે ભાગશું? 8 વડે, બરાબર. 8 દુ 16, ફરીથી 2,000 મલ્ટીપ્લાય ફેક્ટર આવ્યું. આપણે કોનું જોઈતું છે? એનો, બરાબર. તો 2,000 આપણી પાસે આવ્યા છે, 2,000 ગુણ્યા 3, બરાબર. 2 તેરી 6, તો 6,000 જવાબ, બરાબર. તો મળીશું નવા વિડીયો સાથે ગણિતના.